માળિયાહાટીનામાં કટલેરીના વેપારીના 14 વર્ષીય પુત્રને માતા પિતા દ્વારા ભણતર બાબતે ઠપકો આપતા લાગી આવતા આશાસ્પદ વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। કટલેરીનો વેપાર કરતા દેવી પૂજક અરવિંદ વીરજી ગોરાસાના 14 વર્ષીય પુત્ર કે જે ધોરણ 9નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 10 એસએસસી બોર્ડમાં આવતા માતા પિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવા ઠપકો આપ્યો હતો। માતા પિતા દ્વારા ભણવાના ઠપકા બાબતે પુત્રને લાગી આવતા સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેની જાણ થતા પરિવાર અને આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રએ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ। આ બનાવની જાણ થતા નાના એવા શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અને બનાવની જાણ થતા જ જીવાભાઈ સિસોદિયા લોકસેવક સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલે પહોંચી પરિવારને સાંત્વના આપી હતી। આ બનાવની જાણ થતા જ પોલીસ વિભાગના પીઆઈ સુમરા મેડમ સહિત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા, તેમને 2 પુત્રો હતા। તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો। અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળેફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે। આ અંગેનો બનાવ છે એ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે। ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ। ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે।